શું મિત્ર, તમે જાણો છો હોળી કેમ મનાવવામાં આવે છે? તો આવો આપણે જાણીએ આજે એકદમ પુરાણી કહાની હોળી માતાની. હોળીનો તહેવાર અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. તેની સૌથી પ્રાચીન વાર્તા ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપ સાથે જોડાયેલી છે. પ્રાચીન કાળમાં હિરણ્યકશ્યપ નામનો એક શક્તિશાળી પણ અહંકારી રાક્ષસ રાજા હતો. તેને કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું હતું. તેને કોઈ મનુષ્ય કે પ્રાણી દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, અસ્ત્ર કે શસ્ત્રથી મારી શકે નહીં. અને આ વરદાન તેને મળી ગયું હતું. આ વરદાનના ગર્વમાં તે પોતાને ભગવાન માનવા લાગ્યો અને પ્રજાને તેની પૂજા કરવા પર મજબૂર કરવા લાગ્યો. પરંતુ તેનો પોતાનો જ પુત્ર ભક્ત પ્રહલાદ તે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તેને પિતાની પૂજા કરવાની ના પાડી દીધી. હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવાના ઘણા પ્રયત્ન કર્યા હતા, પણ વિષ્ણુ ભગવાનની કૃપાથી તે દર વખતે બચી જતો હતો. અંતે હિરણ્યકશ્યપે બહેન હોલિકાની મદદ લીધી. હોલિકા પાસે એક એવી ચાદર હતી જેને ઓઢીને અગ્નિમાં બેસવાથી અગ્નિ તેને બાળી શકતી ન હતી. હોલિકા પ્રહલાદને ખોરામાં લઈને સરકતી ચિતા પર બેસી ગઈ. પરંતુ પ્રહલાદ સતત ભગવાનનું નામ લેતો રહ્યો, કારણ કે તે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. ત્યાં અચાનક પવન ફૂંકાતા એ ચમત્કારી ચાદર હોલિકા પરથી ઉડી ગઈ અને પ્રહલાદ પર આવી ગઈ. પરિણામે અધર્મનો સાથ આપનારી હોલિકા બળીને રાખ થઈ ગઈ અને વિષ્ણુનો પરમ ભક્ત પ્રહલાદ સુરક્ષિત રહ્યો. તો મિત્ર, આ ઘટનાની યાદમાં દર વર્ષે હોલિકા દહન કરવામાં આવે છે. તે આપને શીખવે છે કે ગમે તેટલી શક્તિશાળી બુરાઈ હોય, પણ અંતે વિજય તો ભક્તિ અને સત્યનો જ થાય છે. હોળીના બીજા દિવસે લોકો રંગોથી રમે છે, જેને આપણે ધૂળેટી કહીએ છીએ, જે આનંદ અને ભાઈચારાનું પ્રતીક છે. તો મિત્રો, આવો આપણે પણ આ હોળી માતાની પૂજા કરીએ અને આ ઉત્સવની ખૂબ જ આનંદપૂર્વક ઉજવણી કરીએ.